હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? મારો પરિચય આલતું, મારું નામ છે પટેલ ગૌરવકુમાર શૈલેષભાઈ. હું સબ્જેક્ટ કેમિસ્ટ્રી લઈશ. 11 બાર સાયન્સ માટે મહત્વનું ટોપિક હું સમજાવીશ. મહત્વના બે ટોપિક છે, એને હું સમજાવીશ. ધ્યાનથી સાંભળજો. આ વિડીયો અંત સુધી બન્યા રહેજો. આપણે ભણીશું પરમાણ્વીય દર. પરમાણ્વીય દર એટલે શું? એક મોલ પરમાણુઓ એટલે કે 6.022 × 10⁻³ જેટલા પરમાણુઓનું વજન એટલે કે પરમાણ્વીય દર. પરમાણ્વીય દર કયા સાધનથી માપી શકાય એવો પ્રશ્ન તો આવતો જ હશે. તો આપણે જોઈશું એ સાધન કયું છે. એ સાધન છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. એ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી આપણે પરમાણ્વીય દર માપી શકીએ છીએ. પણ આપણે જે આલેલું છે ચોપડીમાં, બુકમાં, એનસીઆરટીની બુકમાં, એ આપણે સાબિત કરવાનું રહેશે ને એ આપણે સ્વીકારી લેવાનું. એનો એકમ છે AMU તથા એના ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સથી એનો એકમ બે છે. જેમ કે AMU પણ કહી શકાય અને ગ્રામ ઇન્ટુ મોલર ઇન્વર્સ પણ કહી શકાય. એક મોલ પરમાણુ એટલે 6.022 × 10⁻23 પરમાણુ. એક મોલ પરમાણુ એટલે આપણે જોયું કે 6.022 × 10⁻23 પરમાણુ. હવે આપણે તત્વો જોઈશું. કાર્બન 12, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16, ફ્લોરિન 19, નિયોન 20, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. સોડિયમની વાત કરીએ તો 23 આવશે, મેગ્નેશિયમ આવશે 24.31, એલ્યુમિનિયમ આવશે 27, ફોસ્ફરસ લઈએ તે આવશે 31, સલ્ફર આવશે 32, ક્લોરીન આવશે 35.5, કેલ્શિયમ આવશે 40, Fe લોખંડ, અને આપણે લોખંડ કહીશું. Fe લોખંડની વાત કરીએ 56 આવશે, કોબાલ્ટ આવશે 59, અને કોપર આવશે 63.5, ઝીંક આવશે 64.37, બ્રોમિન આવશે 80, અને એજી સિલ્વર એ આવશે 108. આ આપણે જોયા તત્વો અને એના એકમો. આમાં આ પરમાણ્વીય દરના એકમો યાદ રાખી લેવાના છે. જો આ આવડશે તો આણ્વીય દરના દાખલા આવડશે. જો પરમાણ્વીય દર. હવે આપણે જોઈશું આણ્વીય દર. આણ્વીય દરના દાખલા આપણે જોવા માટે પરમાણ્વીય દરના તત્વો આપણે ઉપયોગી સાબિત થશે. પહેલું જોઈએ, ધારો કે એક મોલ પરમાણુ, એક મોલ અણુઓ જોઈશું. એક મોલ અણુઓ એટલે કે 6.022 × 10⁻23 જેટલા
અણુઓનું વજન. પેલામાં આપણે પરમાણ્વીય દરમાં આપણે જોયું હતું પરમાણુનો ઉપયોગ કર્યો તો એમાં જોયું તો 1 મોલ પરમાણુ એટલે કે 6.022 × 10⁻³ જેટલા પરમાણુઓનું વજન જોયું. આમાં આપણે અણુઓનું વજન જોઈશું એટલે કે આણ્વીય દર. હવે એના દાખલાઓ જોઈશું આપણે. પહેલો લઈએ H2O. H2O એટલે બધા જાણે છીએ કે પાણી થાય. તો 2 હાઇડ્રોજન, આ 2 છે, 2 હાઇડ્રોજન છે એટલે 2 લખી દઈએ, પ્લસ 1 ઓક્સિજન છે એટલે 1 ઓક્સિજન લખીએ. હવે આપણે તત્વોમાં શું જોયું હતું? મૂલ્યો તેના જોયા હતા. તો 2 હાઇડ્રોજન એટલે 2, એનું મૂલ્ય આપણે 1 જોયું હતું તો 1 લખીશું. અને ઓક્સિજનનું મૂલ્ય આપણે 16 જોયું હતું, 16 લખીએ. 2 × 2 16 × 16 ને 2 18 તો આપણે એનું 18 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ AMU પણ લખી શકાય. બીજો જોઈશું H2SO4, 2 હાઇડ્રોજન, 1 સલ્ફર અને 4 ઓક્સિજન છે. 2 હાઇડ્રોજનનું એક હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનું મૂલ્ય 1 છે, સલ્ફર 32 અને ઓક્સિજન 4, ઓક્સિજન છે મૂલ્ય 16 થશે. તો 2 32 અને 16 ચોક 64 તો 2 32 પ્લસ 16 ચોક 64 આનું મૂલ્ય, આનો જવાબ આવશે 98 ગ્રામ પ્રતિ મોલ. પ્રતિ મોલ પણ કઈ લખી શકાય, ગ્રામ પ્રતિ મોલ પણ લખી શકાય, ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ પણ લખી શકાય, AMU પણ લખી શકાય. એકમ ગમે તે આ ટાઈપમાં લખી શકાય. ત્રીજો જોઈશું આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આણ્વીય દર ગણો તો એને આપણે ગણીશું. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સામાન્ય નામ કહીએ તેનું સામાન્ય નામ થશે કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડાનું આણ્વીય દર ગણવાનું કે તો આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આણ્વીય દર ગણીશું. 1 સોડિયમ પ્લસ 1 ઓક્સિજન અને 1 હાઇડ્રોજન. તો સોડિયમની વાત કરીએ તો સોડિયમ 23, 1 ઓક્સિજન એટલે 16 અને આ તો 23. આપણે સાદું રૂપ જાતે હું ડાયરેક્ટ કાઢી દઈશું, તમે ગણી લેજો. આનો થશે 40 ગ્રામ ઇન્ટુ મોલ. સ્ટોપ કરીને લખી દેજો વિડીયો. બીજાની વાત કરીએ એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ કહીશું. 2 એલ્યુમિનિયમ. હવે SO4 થ્રાઇડ, S3 સલ્ફર 3 છે, ઓક્સિજન 4, 4 તરી 12 તો 12 ઓક્સિજન. 2 એલ્યુમિનિયમ આવશે, એલ્યુમિનિયમ આવશે 27, સલ્ફર 32 અને 12 ઓક્સિજન. અનુસાર રૂપ આપશું 342 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ આપણે જોયું એલ્યુમિનિયમ સલ્ફેટ. જોઈશું કોપર સલ્ફેટ CuSO4 ઇન્ટુ 5H2. આનું સામાન્ય નામ છે મોરથું. એમ કે આણ્વીય દર ગણો મોરથું. તો મોરથુંનું આણ્વીય દર આપણે ગણીશું તો કોપર સલ્ફેટમાં જવાનું. તો
તો એક કોપર, એક સલ્ફેટ, 4 ઓક્સિજન, હાઇડ્રોજન 2 અને 5 એ 5 નું 10 હાઇડ્રોજન પ્લસ 5 ઓક્સિજન और सादुरूप आपल्याला कॉपर 63.5, सल्फर एक એનું આવશે 32, 4 ઓક્સિજન 16, 10 હાઇડ્રોજન અને 5 ઓક્સિજન. તો સાદુરૂપ આપેલે 249.5 ગ્રામ પ્રતિ મોલ જવાબ આવશે. નાઇટ્રેટ KNO3 એના પર પોટેશિયમ નાઇટ્રેટ કહીશું. પોટેશિયમ નાઇટ્રેટ લખી શકીએ. હવે એનું સામાન્ય નામ આપ્યું ધારો કે ઇન્ડિયન સોલ્ટપીટર. ઇન્ડિયન સોલ્ટપીટર કીધું હોય કે ઇન્ડિયન સોલ્ટપીટરનું આણ્વીય દળ ગણો તો આપણે સમજવાનું KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. તથા એ પણ આલેલું હોય, સુરોખાર પણ આલેલું હોય. સુરોખાર કીધું હોય તો આપણે પોટેશિયમ નાઇટ્રેટ સમજવાનું. એની વાત કરીએ તો કે પોટેશિયમ 1, નાઇટ્રોજન 1, 3 ઓક્સિજન આવે. પોટેશિયમ આવ્યો છે 39, આ 14 ને 3 ઓક્સિજન આવે. આનું થશે 101 ગ્રામ પ્રતિ એટલે કે મોલ ઇન્વર્સ. આ થશે 101. સોડિયમ નાઇટ્રેટ આલ્યો હોય તો સોડિયમ નાઇટ્રેટ આલ્યો હોય, હવે એનું આપણે સામાન્ય નામ ગણીએ તો એનું થશે ચિલી સોલ્ટપીટર. ચિલી સોલ્ટપીટર આનું સામાન્ય નામ છે ચિલી સોલ્ટપીટર. આની વાત કરીએ તો એક સોડિયમ, એક નાઇટ્રોજન અને 3 ઓક્સિજન. તો સોડિયમ આવ્યો છે 23, એક નાઇટ્રોજન અને 3 ઓક્સિજન. આની વાત કરીએ તો આવશે 85 ગ્રામ પ્રતિ મોલ. હવે આપણે જોઈશું આગળ C12H22O11. હવે આને આપણે કહીશું સુક્રોઝ. સુક્રોઝ કહીએ તો આ એવી સમજ કે C12H22O11 એને કહીશું સુક્રોઝ. પણ એમ કીધું ફ્રોડનું આણીએ કીધું હોય તો તમારે આ લખવાનું રહેશે. તો C12 કાર્બન છે, 22 હાઇડ્રોજન અને 11 ઓક્સિજન. હું ડાયરેક્ટ લખું છું. આનું આવશે 342 ગ્રામ પ્રતિ મોલ. 342 ગ્રામ પ્રતિ મોલ થશે. બીજા જોઈશું, બીજા ઉદાહરણો આપણે જોઈશું. બીજા જોઈશું C6H12O6. આને તમે જાણો છો કે આ શું છે? ગ્લુકોઝ. આપણે ગ્લુકોઝના બાટલા નીચે રાખતા ગ્લુકોઝના બાટલા ચડાવીએ, આને આપણે જાણીએ છીએ. તો આપણે 6 લઈએ, 6 કાર્બન, 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન. 6 કાર્બન એટલે 12 વેલ્યુઓની, 12 હાઇડ્રોજન આનું સાદું રૂપ આપીશું એટલે મળશે 180 ગ્રામ પ્રતિ મોલ. આપણે જોઈશું બીજો લાસ્ટ યુરિયા. NH2CONH2 આ છે યુરિયા. યુરિયાને બીજી રીતે પણ લખી શકાય છે CONH2 ટ્વાઇસ. બીજી રીતે પણ લખી શકાય છે.
તો નાઇટ્રોજન આચેલા છે 1 અને 1 2, તો 2 નાઇટ્રોજન, હાઇડ્રોજન 2 2 4, તો 4 હાઇડ્રોજન અને 1 કાર્બન 1 ઓક્સિજન આવે. આની વેલ્યુ મૂકી દઈએ 2 નાઇટ્રોજન એટલે 14, 4 ઓક્સિજન, 4 હાઇડ્રોજન, 1 કાર્બન અને 1 ઓક્સિજન. આનું આવશે સાદું રૂપ 60 ગ્રામ પ્રતિ મોલ.